नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। धोरण 5 विषय गणितनी अंदर चेप्टर नंबर 6 तू मारो गुणक अने हूँ तारो अवयव आ चेप्टर विषय आपणे जोवानुं छे। तो तू मारो गुणक, गुणक एटले शुं, बराबर, अने हूँ तारो अवयव। तो अहींया आपणे अवयव अने अवयवी आ बे विषय जोवानुं छे। तो गुणक एटले अवयवी अने अवयव, बराबर, ए तो आपणे जाणीतो शब्द अवयव। तो एना विषे आपणे जराक जोईए। तो अवयवी एटले शुं अने अवयव एटले शुं, आवी वस्तु। तो कोई पण संख्या एक आपेली छे, दाखला तरीके अहींया संख्या कोई एक होय 15 छे। तो अवयव एटले शुं? तो आ 15 ना जे 15 संख्या आपेली छे एना भाग पाडवाना, बराबर। 15 मांथी अने जे भाग पाडी ए बे संख्यानो गुणाकार छे ए 15 थवो जोईए। आ अवयव छे एना। तो एमां 15 एका 15 एटले 15 अने 1 आ बे अवयव थया। पछी क्या घड़ियानी अंदर 15 आवे छे? तो 2 ना घड़ियामां नहीं आवे। 3 ना घड़िया 3 50 15। तो 15 ना अवयव थाशे 15 ना अवयव 1 5 1 3 5 અને 15 હવે બીજા થાશે નહીં, બરાબર। તો 15 ના અવયવ અમે લખ્યા। હવે 15 ના મારે અવયવી લખવા હોય, 15 ના અવયવી। તો 15 ના અવયવીમાં 15 પોતે એક આવશે, 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, એમ કરતા કરતા ઘણા બધા અવયવી આવે। હવે મેં આમાં 15 ના અવયવ છે એમાં કીધું 1 અને 15 2 ના ઘડિયામાં નહીં આવે, બરાબર। તો એના માટે મને ડાયરેક્ટ કેમ ખબર પડી? તો એના માટે આપણે અમુક ચાવીઓ આવે છે કે આ સંખ્યા છે એને 2 વડે ભાગ પડે છે કે નહીં, 3 વડે પડે છે કે નહીં, 4 5 એમ ભાગ પડે છે કે નહીં એ જોઈ શકાય, બરાબર। એના માટે એની ચાવીઓ આવે છે, વિભાજ્યતાની ચાવીઓ। વિભાજ્યતા એટલે કે ભાગ પડતા હોય એવા એ ચાવીઓ તમારે ધોરણ 6 ની અંદર આવશે। પણ સામાન્ય જનરલ આપણે થોડુંક જોઈ લઈ કે તમને ખ્યાલ આવે કે આ સંખ્યા છે એને હું 2 વડે ભાગ પડશે કે નહીં, 3 વડે ભાગ પડશે કે નહીં। તો એના માટે શું જોવાનું તમારે? જનરલ તમને કહી દઉં, એક 2 ની ચાવી, બરાબર, એક કહી દઉં તમને 2 ની ચાવી। તો કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એ 2 વડે નિશેષ એટલે કે શેષ વધવી જોઈએ નહીં, બરાબર। તો એના માટે તમારે શું કરવાનું? કોઈ પણ સંખ્યા આપેલી હોય, બરાબર, એનો એકમનો અંક જોવાનો। ઉદાહરણ તરીકે આપણે જોઈએ એકાદી સંખ્યા આપેલી છે 24 છે, તો આને હું 2 વડે નિશેષ ભાગી શકીશ કે નહીં ભાગી શકું, બરાબર। તો એના માટે તમે ડાયરેક્ટ, મને આમાં ખ્યાલ છે કે 24 છે અને 2 વડે હું ભાગી શકીશ। કેવી રીતના? તો એમાં તમારે આ એકમનો અંક છે, આ દશકનો અંક છે, તો એકમનો અંક જોવાનો। એકમનો અંક કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં એકમનો અંક 2 હોવો જોઈએ, 4 હોવો જોઈએ, 6 હોવો જોઈએ, 8 હોવો જોઈએ અથવા તો 0, બરાબર। બેકી સંખ્યા હોવી જોઈએ, 0 2 4 6 અને 8। એકમનો અંક શું હોવો જોઈએ? 0 2 4 6 અને 8। તો એવી સંખ્યા છે એને 2 વડે નિશેષ ભાગી શકાય। જો હું આ 24 છે, 24 ને આપણે ભાગાકાર કરીએ 2 વડે, તો 2 એકા 2, 0 ઉપરથી ઉતાર્યા 4, 2 દુ 4, શેષ 0 વધી એટલે આ નિશેષ 12 દુ 24, 24 છે એને 2 વડે નિશેષ ભાગી શકાય છે। અહીંયા જો 23 આપેલા હોત તો 23 તમને ડાયરેક્ટ ખબર પડી જાત કે આને 2 વડે નિશેષ ભાગી શકાતો નથી। શું કામ? કે પાછળ જે એકમનો અંક છે એ 0 2 4 6 કે 8 હોવો જોઈએ, 3 છે તો ભાગી શકાય નહીં। આપણે જોઈએ 2 એકા
2 0 ઉપરથી ઉતાર્યા 3 2 એકા 2 એક વધ્યો શેષ વધે છે એટલે આને નિશેષ ભાગી શકાતા નથી। આવી રીતના 2 ની ચાવી 5 ની ચાવી અને 10 ની ચાવી 2 5 અને 10 ની ચાવી છે સરખી છે આમ જોવા જાય તો શું કામ કે 2 5 અને 10 ની ચાવી છે એમાં તમારે દરેકમાં એકમનો અંક જ જોવાનો છે। 2 ની ચાવી હોય 5 ની ચાવી હોય કે 10 ની ચાવી 2 ની ચાવીમાં એકમના અંક શું હોવા જોઈએ 0 2 4 6 અથવા તો 8। 5 ની ચાવીમાં શું હોવું જોઈએ એમાં પણ તમારે એકમનો અંક જોવાનો। એકમનો અંક છે એ કા 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ। આ બે માંથી એક હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ 555 બરાબર તો પાછળ 5 છે તો આને 5 વડે નિશેષ ભાગી શકીશું। જોઈએ 5 એકા 5 0 ઉપરથી ઉતાર્યા 5 5 એકા 5 0 ઉપરથી ઉતાર્યા 5 5 એકા 5 રેડી તો આને 5 વડે નિશેષ ભાગી શકાય। 0 હોય પાછળ 5 2 0 બરાબર તો આને 5 વડે નિશેષ તો 5 એકા 5 0 ઉપરથી ઉતાર્યા 2 બરાબર ભાગ હાલતો નથી તો વળી પાછો આપણે 0 ઉતારવો હોય બરાબર તો ભાગમાં પણ શૂન્ય આવશે। તો હવે 5 ચોક 20 બરાબર તો 104 એટલે 5 ની ચાવીમાં શું જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય। એવી જ રીતના 10 ની ચાવી આપણે જોઈએ અહીંયા 10 ની ચાવી તો 10 ની ચાવીમાં ફક્ત પાછળ 0 હોવો જોઈએ। શું હોવું જોઈએ 0 બરાબર આને તમે 10 વડે ભાગી શકશો આને 10 વડે ભાગી શકશો નહીં બરાબર કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ। આ તમે થોડું આજે ચાવીઓ હું વાત કરું છું 2 ની 5 ની 10 ની છઠ્ઠામાં આવશે છતાં અત્યારથી બહુ એવું યાદ રહી જાય એવું જ છે કે 2 ની ચાવી હોય તો એકમનો અંક 0 2 4 6 કે 8 હોવો જોઈએ। 5 ની ચાવી હોય તો એનો છેલ્લો એકમનો અંક 0 અથવા તો 5 હોવો જોઈએ। 10 ની ચાવી હોય તો 0 હોવો જોઈએ યાદ રહી જાય એવું છે અને તમને આ સ્વાધ્યાયની અંદર જો આ ધ્યાનમાં હોય તો ઝડપથી મજા આવશે। તો 2 5 અને 10 ની ચાવી સેમ છે એવી જ રીતના 3 ની અને 9 ની ચાવી છે એ સરખી છે। 3 ની ચાવીમાં શું કરવાનું અહીં આપણે જોઈએ તો 3 ની ચાવીમાં જે સંખ્યા તમને આપેલી હોય એ સંખ્યાના બધા જ અંકો દાખલા તરીકે આપણે એકાદી સંખ્યા જોઈ 54 આપેલા છે તો આમાં 3 ની ચાવીમાં તમારે શું કરવાનું જે સંખ્યા આપેલી હોય એના બધા જ અંકોનો સરવાળો કરવાનો। અહીંયા સંખ્યા 54 આપેલી છે તો એમાં બધા જ અંક એટલે બે જ અંક છે 5 અને 4 તો એનો આપણે સરવાળો કરીએ તો 5 ને 4 9 તો 9 જે છે એને 3 વડે નિશેષ ભાગી શકાય। 3 ના ઘડિયે કે 9 આવે હા 3 કરીને 9 તો આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો। જોઈએ આપણે ભાગાકાર કરીએ 54 ભાગ્યા 3 તો 3 એકા 3 2 વિધા ઉપરથી ઉતાર્યા 4 3 8 24 તો આ 3 ની ચાવી છે બરાબર। એવી જ રીતના 9 ની ચાવી 3 ની ચાવીમાં શું કરવાનું બધા જ અંક આપેલા છે એ બધાનો અંકોનો સરવાળો કરવાનો અને એને 3 વડે ભાગાકાર કરવાનો। 9 ની ચાવી પણ આની જેમ સેમ જ એમાં પણ બધા જ અંકોનો સરવાળો કરવાનો અને એને આપણે 9 વડે ભાગવાના। બધા જ અંકોનો સરવાળો કરી અને 9 વડે ભાગાકાર કરવાનો। 3 વડે ભાગાકાર થશે એટલે 9 વડે થશે બરાબર। તો
3 અને 9 ની ચાવી સરખી છે। શું કરવાનું? જે બધા અંકો આપેલા છે એ બધા અંકોનો સરવાળો કરવાનો અને એને 9 વડે ભાગી શકવું, કારણ કે નહીંતર મોટી સંખ્યાઓ આપેલી હોય, દાખલા તરીકે અહીંયા 54 54 54 આવી સંખ્યા છે। હવે આને તમને એમ કે 3 વડે નિશેષ ભાગી શકાય છે। જો તમને 3 ની ચાવી આવડતી હોય, 5 ને 4 9, 9 ને 5 ને 4 બીજા 9 ને 5 ને 4 9 9 9 9 તરી 27 થાય, બરાબર। આ અંકો બધા જ અંકોનો સરવાળો કરીએ એટલે કેટલો થાય છે? 27। તો 27 ને 3 વડે ભાગી શકાય? હા, 9 તરી 27, બરાબર। તો આને 3 વડે નિશેષ ભાગી શકાશે, બરાબર। એટલે આ સંખ્યા છે એને જો 2 વડે નિશેષ ભાગી શકાય। શું કામ? કે એકમનો અંક 4 છે। 2 વડે ભાગી શકાશે, 3 વડે ભાગી શકાશે અને 9 વડે પણ ભાગી શકાશે। 5 વડે ભાગી શકાશે નહીં, 10 વડે ભાગી શકાશે નહીં, બરાબર। તો 2 5 10 3 અને 9 આ ચાવી જોઈ, 2 3। હવે 4 ની ચાવીમાં શું હોય? બરાબર, તો 4 ની ચાવી છે 2 3 જોઈ, આપણે ક્રમમાં જોઈ તો 2 ને 3 જોઈ, હવે 4 ની બાકી છે। તો 4 ની ચાવીમાં શું કરવાનું? 4 ની ચાવી છે એ પણ બેકી સંખ્યા તો હોવી જોઈએ, બરાબર। તો 4 ની ચાવીમાં તમારે છેલ્લા 2 અંક જોવાના, બરાબર। છેલ્લા 2 અંકને તમે 4 વડે ભાગી શકતા હોય, આ છે, બરાબર। તો એને તમે 4 ની ચાવી 4 વડે નિશેષ ભાગી શકો છો। તો આને 5 છેલ્લા 2 અંકો છે 54, 54 ને 4 વડે ભાગાકાર કરી જોવો જોઈએ। 4 એકા 4, 1 2 તો ઉપર ઉતારે 4, તો 4 તરી 12। આ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં, 2 વડે ભાગી શકાશે, બરાબર। તો આ રીતના 4 ની ચાવી છે। 5 ની જોઈ, 6 ની ચાવી, તો 6 ની ચાવીમાં શું કરવાનું? 6 ની ચાવીમાં છેલ્લો અંક જોવાનો, એ બેકી હોવો જોઈએ। છેલ્લો અંક છે એ બેકી, એમાં 2 અને 3 ની બેયની ચાવી જોવાની, તો છેલ્લો અંક બેકી છે, હા આ સંખ્યામાં જોઈ તો છે। સરવાળો કરો, સરવાળો કેટલો થાય છે? 27। 27 એને 3 વડે ભાગી શકાય છે? તો હા, 9 તરી 27। તો આમાં 6 ની ચાવી લાગશે, આપણે એને ગણતરી કરી જોઈએ। 54 54 54 છે, એમાં 6 ની ચાવી આપણે 6 9 54, બરાબર। તો 0 0 ઉપરથી ઉતાર્યા 5, ભાગ હાલતો નથી એટલે પાછું 4, તો 0 6 9 54 0 0 ઉપરથી ઉતાર્યા 5, ભાગ હાલતો નથી તો 0 અને 6 9 54, બરાબર। તો 54 54 એટલે શેષ વધતી નથી। તો આ રીતના 6 ની ચાવી, 7 ની ચાવી નથી, એમાં 7 વડે આપણે ભાગાકાર કરી જોવાનું જે સંખ્યા છે એને, બરાબર। એ 8 ની ચાવી જોઈ, તો 8 ની ચાવીમાં પણ એ રીતના છે, 2 ની 4 ની જે છે, પછી કોક સંખ્યા એવી હોય 9 ને 10 ની તો સહેલી છે, કોક સંખ્યા એવી 7 ની છે, 8 ની ચાવી નથી યાદ રહેતી, તો 8 વડે પછી ભાગાકાર કરવાનો, બરાબર। આ બધી ચાવીઓ છે તમારે 6થા ધોરણમાં આવશે, પણ અહીંયા શરૂઆત કરતા મેં તમને જરાક યાદ કરાવી દીધું। 2 ની ચાવીમાં શું કરવાનું? છેલ્લો એકમનો અંક છે જોવાનો, 0 2 4 6 8 હોવો જોઈએ। 5 ની ચાવીમાં એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ। 10 ની ચાવીમાં એકમનો અંક 0 હોવો જોઈએ। 3 ની ચાવીમાં બધા અંકોનો સરવાળો કરવાનો અને એને 3 વડે ભાગાકાર કરવાનો। 9 ની ચાવી સેમ, બધા અંકોનો સરવાળો કરવાનો અને એને 9 વડે ભાગાકાર કરવાનો। 4 ની ચાવીમાં છેલ્લા 2 અંક બેકી સંખ્યા હોવી જોઈએ, બરાબર। છેલ્લા 2 અંકને 4 વડે ભાગાકાર કરવાનો। 6 ની ચાવીમાં શું કરવાનું? 2 ની ચાવી પહેલા જોઈ લેવાની, પછી 3 ની ચાવી લગાડવાની, બરાબર। એ રીતના છે। તો આગળ હવે આપણે અહીંયા તું મારો ગુણક અને હું તારો અવયવની અંદર આપણે જોઈએ અવયવ અને અવયવી, આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે। તો એની અંદર થોડા આપણે સ્વાધ્યાય પોથીના દાખલા જોતા જઈએ। છે કે સ્વાધ્યાય પોથીમાં તમારે દાખલા નંબર 3 છે, નીચે આપેલી સંખ્યાઓના અવયવ જણાવો। પહેલો અને બીજો દાખલો છે એ પછી જોઈએ, આપણે સીધો ત્રીજા દાખલા ઉપર જોઈએ। નીચે આપેલી સંખ્યાના અવયવ જણાવો। દાખલા નંબર 3 શું કહે છે? નીચે આપેલી સંખ્યાના
અવયવો પહેલા આપણે અવયવ વિશે જોઈએ, પછી અવયવીનું જોશું. તો અહીંયા પહેલી સંખ્યા તમને એક આપેલી છે 25. એક્ઝામ્પલ તરીકે 25 આપેલી છે. 25 ના અવયવો જણાવો. તો પહેલા તો 25 એકા 25, અહીંયા 25 છે તો 25 એકા 25 અવયવો લખવા માટે અવયવો છે 3 રીતે શોધી શકાય. આ ગુણાકારની રીતે, પછી ભાગાકારની રીતે અને અવિભાજ્ય અવયવની રીતે. તો ત્રણેય રીત આપણે શીખીશું અહીંયા. તો 25 છે આ ગુણાકારની રીતે શીખી લઈ, પછી ભાગાકારની રીતે શીખીએ અને પછી અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ એટલે અવિભાજ્ય એટલે કે જેના ભાગ પડે નહીં એ રીતના એમ. બરાબર. તો અહીંયા જોતા જ 25 એકા 25 કોઈ પણ સંખ્યા હોય, જે સંખ્યા હોય એ પોતે તેનો અવયવ હોય જ. અને નાના કોઈ પણ સંખ્યા હોય એનો નાનામાં નાનો અવયવ શું થશે? 1. અને મોટામાં મોટો અવયવ શું થશે? જે સંખ્યા છે એ પોતે જ. આ 25 છે, 25 માં નાનામાં નાનો અવયવ કયો? અવયવ. અવયવી અને અવયવમાં ફેર. અવયવ આપણે જોઈએ છે તો નાનામાં નાનો અવયવ કોઈ પણ સંખ્યા હોય એનો નાનામાં નાનો અવયવ 1 આવશે. અને કોઈ પણ સંખ્યા હોય એનો મોટામાં મોટો અવયવ જે સંખ્યા છે એ પોતે જ આવશે. બરાબર. આ અવયવ અવયવીની વાત કરી દઉં સાથે સાથે. તો અવયવીમાં આ 25 છે. બરાબર. પછી એનો બીજો અવયવી થાય 25 દુ 50. ઘડિયું આપણે જેમ બોલી 25 એકા 25, 50, 75, 100, 125, 150, 175, પછી 200 એવી રીતના એ અવયવી છે. તો એમાં અવયવીમાં શું થશે? નાનામાં નાનો અવયવી કયો? તો જે સંખ્યા હશે એ નાનામાં નાનો અવયવી થશે. આમાં ઉલટું છે. બરાબર. જે સંખ્યા આપેલી હશે તે સંખ્યા પોતાનો નાનામાં નાનો અવયવી છે. તો મોટામાં મોટો અવયવી કયો? તો મોટા મોટો અવયવી મળશે જ નહીં, કારણ કે અસંખ્ય સુધી 25 8, પછી 25 10, 250, પછી 25 11, 25 12, 25 13 એમ 25 ગુણ્યા 500 એટલે મોટામાં મોટો અવયવી મળે જ નહીં. બરાબર. તો આપણે ફરીથી અવયવ ઉપર જઈએ. તો 25 ના અવયવ જણાવો. તો 1 અને 25. પછી હવે 2 હાલતું હોય, પહેલા આપણે 2 સાથે હોય તો 2 સાથે જોઈએ. 2 તો આપણે ચાવી મેં અત્યારે કીધી તો અહીંયા છેલ્લો અંક 2 0 2 4 6 8 નથી તો 2 ચાલશે નહીં. 3 માં 5 અને 2 7, 7 એ 3 ના ઘડિયામાં આવે નહીં તો 2 સાથે નહીં, 3 સાથે નહીં. 2 ની ચાવી ન લાગે તો 4 ની તો લાગે જ નહીં. 5 ની ચાવી 25 25 25 25. તો આ 25 ના અવયવો થઈ ગયા. હવે 6 ની ન લાગે, 7 ની નહીં, 8 ની, 7 ની તો આપણે ચાવી નથી શીખ્યા તો 25 ભાગ્યા 7 કરવો પડે પણ નથી આવતા. બરાબર. તો આ 25 ના અવયવો ક્યાં ક્યાં થયા? 25 ના અવયવો 1 5 5 અને 25. પણ 2 5 5 છે 2 વખત એટલે નહીં લખવાના. તો 1 5 અને 25 આ 25 ના અવયવો થઈ ગયા. બરાબર. બીજી એક સંખ્યા છે 29 છે. અહીંયા એક સંખ્યા આપેલી છે 29. તો 29 ના અવયવો આપણે જોઈએ તો 1 ગુણ્યા 29. રેડી. હવે 2 ની ચાવી લાગશે નહીં, 0 2 4 6 8 નથી. બરાબર. 3 ની ચાવી 9 ને 2 11, 11 ને ભાગી શકાય નહીં. 4 ની ચાવી 2 ની નથી લાગતી તો 4 ની નહીં લાગે, 5 ની નથી લાગતી, 6 ની બેકી સંખ્યા પણ નથી, 7 ની 7 ના ઘડિયામાં 29 આવે, 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 50 35 નથી. 8 ની ચાવી પણ લાગતી નથી, 9 ની પણ લાગતી નથી, 10 ની પણ લાગતી નથી. તો 11 ની જોઈએ, 11 1 11, 11 2 22, 11 3 33 નથી. બસ આટલી સંખ્યા તમે જોઈ લેશો એટલે ખબર પડી જશે. તો 29 છે એના કોઈ ભાગ જ પડતા નથી. એટલે 29 છે એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. જે સંખ્યાને ભાગ પડે નહીં એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 29 ના અવયવ ફક્ત 2 જ થશે. 29 ના અવયવો 1 અને 29. બરાબર. એવી જ રીતના બીજી સંખ્યા આપણે જોઈએ 30 છે. 30 ના અવયવો જોઈએ આપણે.
तो 1 गुणिया 30 0 2 4 6 8 છે 2 15 2 30 3 દાન 30 4 માં છેલ્લા બે કેટલાનો ભાગાકાર કરવો જોઈએ અથવા તો 4 નો ઘડિયો આપણને આવડતો હોય 4 1 4 4 2 8 4 3 12 4 25 4 7 28 4 8 32 નથી આવતા તો 5 ની ચાવીમાં આવશે 5 6 30 હવે 6 ની ચાવી જોઈએ પણ 6 ની ચાવી આવી જ ગઈ હવે આગળ જોવાની જરૂર નથી આપણે 5 પછી શું જોવાનું 6 તો 6 તો અહીંયા આપણે લઈ લીધા અને ઉલટું કરી નાખો 6 50 30 એમ બરાબર તો 1 2 હવે 7 પણ નહીં આવે 8 પણ નહીં આવે એકેય ચાવી આવશે નહીં તો આ એના અવયવ થઈ ગયા આપણે લખી નાખીએ 30 ના અવયવો 1 2 3 5 6 10 15 અને 30 આ 30 ના અવયવો થઈ ગયા બરાબર એવી જ રીતના હજી એકાદી સ્વાધ્યાય પોથીમાં છે 35 ના અવયવો તો 1 ગુણ્યા 35 તો આવશે જ 2 માં નહીં આવે બે ની સંખ્યા નથી 3 માં 5 ને 3 8 નહીં આવે 4 માં બે અંકોનો ભાગાકાર કરવો જોશે તો 4 માં આપણે ભાગાકાર કરીએ તો 9 ચોક 36 8 ચોક 32 નથી આવતું 4 માં પણ નથી આવતું 5 માં આવશે 5 ની ચાવી લાગ 5 7 35 6 માં નહીં આવે 7 માં આવશે 7 50 35 તો એ તો આવી ગયા હવે આગળ કાંઈ આવી ગયું તો હવે આગળ એને કોઈ અવયવ ગોતવાની જરૂર રહેતી નથી 7 50 35 આવી ગયું છે તો આ 35 ના અવયવો થયા ક્યાં ક્યાં થયા 1 5 7 અને 35 બરાબર એવી જ રીતના હજી છે 36 ના અવયવો તો 36 ના 1 ગુણ્યા 36 બે કી સંખ્યા છે 2 ગુણ્યા ભાગાકાર કરી જો 2 18 36 6 ને 3 9 3 સાથે ચાલશે 3 12 36 4 વડે ભાગાકાર કરી જો 9 ચોક 36 4 ના ઘડિયામાં પણ આવે છે 5 ની ચાવી નહીં લાગે 6 છાંયે છાંયે 36 7 માં નથી આવતા 8 માં જોઈએ 8 ચોક 32 8 પંચા 40 નથી આવતા જો કે અહીંયા આવી ગયું એટલે પૂરું 9 માં આવશે પણ 9 ના તો આપણે આવી ગયા 9 ચોક 36 તો આ 36 ના અવયવો થઈ ગયા કેટલા છે 1 2 3 4 6 6 બીજી વખત નહીં લખવાના 1 2 3 4 6 9 12 18 અને 36 બરાબર એવી જ રીતના હજી એક છે 48 ના અવયવો જોઈએ આપણે તો 48 માં 1 ગુણ્યા 48 બે સાથે આવશે 24 દુ 48 8 ને 4 12 3 સાથે પણ આવશે 16 તરી 48 3 16 48 4 માં 4 નો ઘડિયો જોઈએ 4 દાણ 40 11 ચોક 44 4 12 48 જો 4 નો ઘડિયો તમે બોલો તો શું કરો 4 1 4 4 2 8 4 તરી 12 ચોકો ચોકો 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 દાણ 40 આપણે કહી દઈએ ઘડિયો પૂરો પણ 4 10 સુધી આવ્યું હજી ઘડિયો છે જ 11 ચોક 12 ચોક 13 ચોક 14 ચોક બરાબર એ રીતના હોય તો એવી રીતના અહીંયા આપણે 48 છે તો 4 માં 12 ચોક 48 5 માં નહીં આવે 6 માં જોઈ તો 6 માં 6 8 48 7 માં 7 25 35 7 6 42 77 49 નથી આવતા 8 માં આવે છે તો 8 માં આવી ગયા આ અવયવ એના થઈ ગયા 1 2 3 4 6 8 12 16 24 અને 48 નીચે લખી નાખવાના એના અવયવ બરાબર એ રીતના 57 છે
तो 57 1 गुणिया 57 पहला लखी नाखो, 2 साथे नहीं आवे, 3 साथे आवशे, 7 ने 5 12 बराबर। तो 3 साथे 3 एका 3 3 दू 6 अथवा तो एम नो तमने ख्याल आवे तो 57 ने 3 वडे भागाकार करी जुओ। 3 दू 6 नहीं हाले, 3 एका 3 2 वेधा ऊपर थी त्यारे 7 3 9 7 19 तरी 57 बराबर। 3 गुणिया 19 2 साथे नथी तो 4 साथे तो न ज होय, 5 साथे पण नथी, 6 साथे नथी एनो भागाकार करो तो 6 मां नथी आवता 57, 7 मां 7 नो घड़ियो बोलो नथी आवता, 8 मां नथी आवता, 9 मां नथी आवता, 10 11 एके मां नथी आवता बराबर। तो हवे 3 અને 19 अविभाज्य થઈ ગયા, તો 57 ના અવયવ ક્યાં ક્યાં થશે? 1 3 19 અને 57 બરાબર। એવી જ રીતના 60 છે, તો 60 ના 1 ગુણ્યા 60 2 ગુણ્યા 30 6 એટલે 3 માં આવશે 20 તરી 60, 4 માં 15 ચોક 60, 5 માં પણ આવશે 12 55, 6 માં પણ આવશે 6 દળ 60, 7 માં નથી આવતા, 8 માં નથી આવતા, 9 માં નથી આવતા, 10 માં આવે છે તો આવી ગયા, 10 તો થઈ ગયું। તો આ બધા એના અવયવ 1 2 3 4 5 6 10 12 15 20 30 અને 60 આ 60 ના અવયવ થઈ ગયા। અવયવ કે એટલે આવી રીતના ભાગ પાડવાના બરાબર। એવી જ રીતના 85 છે, કેટલા છે? 85। तो 85 में 1 गुणिया 85 2 में नहीं आवे, 8 ने 5 13, 3 में नहीं आवे, 2 में नहीं होतो तो 4 में 5 में आवशे बराबर। एकम नो 5 17 पंचा 85 बराबर। तो हवे 6 में नहीं 7 में नहीं तो आना अवयव थे 1 5 17 અને 85। एवी ज रीतना 100 है, 100 ना अवयव, तो 100 ना अवयव में 100 1 गुणिया 100 2 में आवशे 2 गुणिया 50, 3 में नहीं आवे, 4 में आवशे 25 चौक 100, 5 में आवशे 0 है तो 20 पंचा 6 100, 6 में नहीं आवे, 3 में नहीं तो 6 में 2 ने 3 2 नीचे आवी, 7 में नहीं आवता, 8 में नहीं आवता, 9 ने 10 आवशे 10 आवशे बराबर। तो 1 2 4 5 10 20 25 50 અને 100 આ એના અવયવ થઈ ગયા બરાબર। પછી ત્યાર પછી 80 ના અવયવ અને 90 ના અવયવ, 80 અને 90 છે। 80 ના જોઈએ 1 ગુણ્યા 80 2 માં આવશે 40 દુ 80, 3 માં નહીં આવે, 4 માં આવશે 20 ચોક 80, 5 માં આવશે 16 पंचा 80, 6 में नहीं आवे, 7 में नहीं, 8 में आवशे 8 दाण 80 बराबर। 9 में नहीं आवता, 10 में आवे छे तो आ एना अवयव थई गया। एवी ज रीतना छेल्लो छे 90 में, तो 1 गुणिया 90 2 गुणिया 45 2 नीचे आवी लागशे, 3 में आवशे 30 तरी 90, 4 में छेल्ला 2 अंकोनो भागाकार करवानो तो आपणे भागाकार करी जोईए 90 भाग्या 4 तो 4 दू 8 1 वेधो ऊपर थी त्यारे 0, 4 दू 8 शेष वधे छे तो 4 में नहीं आवे, 5 में आवशे 0 छे तो बराबर। 18 पंचा 90, 6 में जोईए 2 नीचे आवी लागे, हाँ 6 में आवशे बराबर। 15 6 90, 7 में आपणे भागाकार करवो पड़े नथी आवता, 8 में पण नथी आवता, 9 में आवशे 9 दाण 9 तो पूરું आ બધા એના અવયવો થઈ ગયા રેડી। તો આ રીતના ગુણાકારની રીતે આ જે છે નીચે આપેલી સંખ્યાના અવયવો જણાવો। તો આપણે દાખલા નંબર 3 જોયો છે। હવે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ દાખલા નંબર 4
દાખલા નંબર પહેલો અને બીજો છે એ હું તમને પછી સમજાવીશ, બરાબર. આ એક આપણે અવયવ જે સંખ્યા આપેલી હોય એના અવયવ આપણે કઈ રીતે લખી શકાય એ આપણે શીખ્યા. અને આ રીત હતી એ ગુણાકારની રીતે આપણે શીખ્યા અવયવ. મેં કીધું એમ હજી અવિભાજ્ય અવયવની રીત આવશે અને ભાગાકારની રીત આવશે. તો દાખલા નંબર 4 છે આ આપણે સામાન્ય કહેવાય જે છે. દાખલા નંબર 4 જે મેં કીધું અવિભાજ્ય રીત, એમાં ગુણાકારની રીત જ આવશે. અત્યારે જે આપણે શીખ્યા એવી જ રીતના, પણ એ આ ત્રણેય રીતમાં એ વધારે તમને સહેલી પડશે. હવે જે અવિભાજ્યની રીત જે છે આ અત્યારે આપણે જે જોયું, બરાબર, સંખ્યાઓના અવયવ દાખલા નંબર 3 હતા એ આમ જોવા જઈએ તો ગુણાકારની રીતે કહેવાય, બરાબર. આમ જનરલ તમે 1 અને 15 આપેલા હોય તો 1 અને 15, પછી 3 અને 5 આ રીતના ડાયરેક્ટ એમાં લખવાના થાય, બરાબર. આગળ આપણે દાખલા નંબર 4 જોઈએ. 4 ની અંદર આ તમને ત્રણ રીત સમજાવું, પછી દાખલા નંબર 1 અને 2 છે, બરાબર. એમાં દાખલા નંબર 1 નો પહેલા જનરલ તમને કહી દઉં શું છે કે એમાં તમને બેકી સંખ્યા વિશે ખ્યાલ પૂછેલો છે. તો બેકી સંખ્યા કઈ કહેવાય? 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 આ બધી બેકી સંખ્યા છે. પછી 5 ના ગુણક લખો એમ. 5 ના ગુણક, ગુણક એટલે અવયવી, તો 5 ના ગુણક એટલે 5 ના ગુણક એટલે 5 નો ગુણાકાર કરતું જવાનું. 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 20 આ બધા 5 ના ગુણક છે. 5, 10, 15, 20, 25 એમ 7 ના ગુણક કીધા હોય તો 7, 7 × 14, 21, 28, 35, 42 આ બધા 7 ના ગુણક છે. એવું બધું છે એમાં, બરાબર. અને પછી દાખલા નંબર 2 છે એમાં તમને 1 થી 20 સુધીની સંખ્યાના અવયવો લખવાનું કીધું છે. તો 1 ના અવયવ કેટલા થાય? 1 નો અવયવ 1 જ રહેશે, 1 × 1. 2 ના અવયવ કેટલા થાય? 1 × 2 2 જ થશે. 3 ના અવયવ 1 × 3 1 અને 3. 4 ના અવયવ, 4 ના અવયવ આપણે શું થશે? 1 × 4 અને 2 × 2 2 દુ 4 એટલે 1, 2 અને 4. 5 ના અવયવ શું થશે? 1 અને 5. 6 ના અવયવમાં શું થશે? તો 1 અને 6, 2 અને 3 1, 2, 3, 6. 7 ના અવયવમાં 1 અને 7. 8 ના અવયવમાં 1 × 8, પછી 2 ચોક 8, પછી 3 માં નહીં આવે 4 દુ 8. તો 1, 2, 4 અને 8 એવી રીતનું 1 થી 20 નું કોષ્ટક આપેલું છે દાખલા નંબર 2 માં, બરાબર. તો જો પછી એ દાખલા નંબર 2 નું છે તમને 9 માં તો 1, 3 અને 9, 10 માં 1, 2, 5 અને 10. પછી તમને એના ઉપરથી એના પ્રશ્નો પૂછેલા છે, બે સમજી જ લઈએ. દાખલા નંબર 2 કે 4 ના અવયવો કેટલા મળ્યા, ક્યાં ક્યાં મળ્યા? તો 4 ના અવયવો કેટલા મળ્યા? તો 4 ના અવયવ 1, 4, 1, 2 અને 4. 3 અવયવ મળ્યા. 4 ના અવયવ કેટલા મળ્યા? 3. ક્યાં ક્યાં મળ્યા? 1, 2 અને 4. બીજો પ્રશ્ન છે 7 ના અવયવ કેટલા મળ્યા, ક્યાં ક્યાં? તો 7 ના અવયવ 1 × 7, બીજા ભાગ ચાલતા નથી, અવિભાજ્ય સંખ્યા છે 7, બરાબર. તો 7 ના અવયવ 2 મળ્યા, ક્યાં ક્યાં? તો 1 અને 7. એવી રીતના પ્રશ્નો છે. 12 ના અવયવ કેટલા મળ્યા અને ક્યાં ક્યાં? તો 12 ના અવયવ તમે પાડશો તો 1, 2, 3, 4, 6, બરાબર. અને 12 આ 12 ના અવયવ થશે, ક્યાં ક્યાં મળ્યા, કેટલા મળ્યા? તો 1, 2, 3, 4, 5, 6 મળ્યા અને 1, 2, 3, 4 એવા પ્રશ્નો છે બધા, બરાબર. તો એ તમારી જાતે જોઈ લેજો. દાખલા નંબર 4 જોઈએ આપણે કે નીચે આપેલી સંખ્યાના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. અવયવ પાડવાના, છેલ્લે પછી એના ભાગ પડતા હોવા જોઈએ નહીં. નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય અવયવ છે ને, અવિભાજ્ય અવયવ પાડો. એમાં પહેલી સંખ્યા છે, એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ જોઈએ આપણે. 28 આપેલા છે, બરાબર.
બીજો દાખલો મેં તમને સમજાવી દીધો. પહેલો દાખલો છે એમાં કાંઈ છે નહીં, એ જરાક પાછું ફરીથી હજી જોઈ લઈએ કે એમાં તમને 1 થી 100 સુધીની સંખ્યા આપેલી છે. પછી પહેલો પ્રશ્ન એમાં પૂછેલો 2 કરતાં મોટી બધી બેકી સંખ્યા હોય એમાં રંગ પૂરો. તો 2 કરતાં મોટી એટલે 2 માં નહીં, 2 કરતાં મોટી 4, 6, 8, 10, 12 જે છે એ બધામાં રંગ પૂરવાનો. પછી બીજો પ્રશ્ન એમાં છે 5 ના ગુણકમાં લાલ રંગ પૂરો, એટલે 5, 10, 15, 20, 25 છે એ બધામાં લાલ રંગ પૂરવાનો. 7 ના ગુણકમાં લીલો રંગ પૂરો, 7, 7 દુ 14, 7 તારી 21, 7 ચોક 28, 35, બરાબર, આ બધામાં લીલો રંગ પૂરવાનો. પછી ચોથો છે 5 અને 7 ના સામાન્ય ગુણક બેયમાં આવતા હોય, 35 આવશે, 5 7 35, પછી આવશે 35 નું 70, આ બે સંખ્યા આવશે. તો એની અંદર પીળો રંગ પૂરવાનો છે 35 અને 70 માં. અને છેલ્લો બાકી રહેતી સંખ્યાઓ લખો. બાકી રહેતી જે સંખ્યાઓ છે રંગ પૂર્યા વિનાની, બરાબર, એ જે બાકી રહી જતી હોય એ સંખ્યા તમારે લખવાની છે. તો 1 આવશે, 2 આવશે એમાં, બરાબર, 3 આવશે, એકી સંખ્યાઓ અમુક અમુક આવશે એ બધી લખવાની. હું તમને સ્વાધ્યાય પોથીમાં પૂરીને PDF મોકલીશ. અત્યારે આપણે હવે દાખલા નંબર 4 જોઈએ. તો એની અંદર નીચે આપેલી સંખ્યાનો ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. 28 છે તો 28 ના અવયવ તમારે જોવાના. તો 28 ના અવયવ આપણે આગળ જે અત્યારે ત્રીજો દાખલો જોયો એમાં શું થતું હતું, 1 અને 28, પછી 2 હારે ભાગ હાલતો હતો. પહેલો દાખલો જોયો એમાં શું થતું હતું, એમાં આવું થતું 1 ગુણ્યા 28, 2 સાથે 14 દુ 2 14 28, 8 ને 2 10, 3 ને 4 માં 7 ચોક 28, 5 માં નહીં, 6 માં નહીં, 7 માં આવશે તો આવી ગયા. આ રીતના આપણે અવયવ પાડતા હતા, બરાબર. પણ હવે આપણે અવિભાજ્ય અવયવની રીતથી અવયવ પાડવાના છે. તો અવિભાજ્ય અવયવની રીતથી આમાંથી તમે કોઈ પણ રીતે, આ 3 છે, આ 3 માંથી તમે કોઈ પણ રીતે પાડી શકો. જો આ પેલી એક નહીં લેવાની, 1 ગુણ્યા 28 તો આપેલા છે, તો આ અથવા તો આ. હવે તમારે શું કરવાનું, અવિભાજ્ય તો 2 ગુણ્યા 14, 28 છે એના અવયવ પાડવા હોય તો 2 ગુણ્યા 14. હવે જો 2 ના ભાગ પડે છે, નથી પડતા, એક સાથે નહીં, એક સિવાયના. 14 ના પડે છે, હા, 2 સત્તા 14, અથવા તો 7 દુ 14. તો આ 2 એમને લખો, અહીંયા ગુણ્યા આ 14 છે, 14 ના ભાગ પાડો તો 14 ના ભાગ પડે 2 ગુણ્યા 7. રેડી. હવે આગળ જો અહીંયા સુધી આવી ગયું. આના ભાગ પડે છે, નથી પડતા, આના પડે છે, નથી પડતા, 7 ના પડે છે, નથી પડતા. તો આ 2, 2 ને 7 છે બધી સંખ્યા અવિભાજ્ય છે. તો 28 ના અવયવ પડી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, આ અવિભાજ્ય અવયવ છે. એવી જ રીતના તમે આ લ્યો, તમને યાદ આવ્યું 4 સત્તા 28, 28 છે એના બરાબર મારે 4 સત્તા 28 લ્યો, 4 સત્તા 28 લ્યો, બરાબર. એના બે અવયવ. હવે પાછા 4 ના ભાગ પડે છે, હા, 2 દુ 4, તો 4 ની જગ્યાએ લખો 2 ગુણ્યા 2. આ ગુણ્યા 7 ના ભાગ પડે છે, નથી પડતા, તો 7 એમના એમ, બરાબર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7, આ જે સંખ્યા છે એ જ આ સંખ્યા છે, બરાબર. તો એવી રીતના આપણે દાખલા જોઈએ. આવી રીતના આ જે છે આ અવિભાજ્યની રીતે. જો તમે અહીંયા મેં 2 ગુણ્યા 7 લખ્યા, તમે આવું લખ્યું 2 ગુણ્યા 14 છે, પછી 2 ગુણ્યા 14 ના 7 દુ 14, આવું પણ પાડી શકે. આમ લખેલું હોય તો એ 2 ગુણ્યા 2 ગુણ્યા 7 કે 2 ગુણ્યા 7 ગુણ્યા 2 બધું એક જ છે. આ બે વસ્તુ એક જ છે. પણ નાની સંખ્યા આ 2 ને આગળ લખી નાખી, 7 ને પાછળ જવા દે, ક્રમ સરખો દેખાય, ચડતો ક્રમ હોય એવું દેખાય, એટલા માટે આપણે આવી રીતના લખશું, બરાબર. તો આના આપણે એક્ઝામ્પલ આપણે જોયું. હવે આપણે એના દાખલા જોઈએ. તો દાખલાની અંદર પેલો છે 24 આપેલા છે. અવિભાજ્યની અવયવની રીતથી આપણે દાખલા ગણવાના છે. તો 24 બરાબર તમને 24 એકા 24 ભૂલી જાવ, પછી એના સિવાય 2 હારે હાલશે, 2 ગુણ્યા 12, 3 હારે હાલશે, 3 અઠા 24, 4 હારે હાલશે, 4 છક 24, 5 હારે નહીં હાલે. તો તમને જે યોગ્ય લાગે, બરાબર, 2 સાથે, 3 સાથે, 4 સાથે. તો મને યોગ્ય લાગ્યું 4 છક 24 લખવા માટે, તો 4 છક 24, બરાબર. હવે બીજું સ્ટેપ જોઈએ. 4 ના ભાગ પડે છે, હા, 2 દુ 4, તો 4 ની જગ્યાએ આપણે લખીએ 2 દુ, ગુણ્યા 6 ના ભાગ પડે છે,
हाँ 2 તરી 6 તો 6 ની જગ્યાએ આપણે 2 તરી લખીએ બરાબર। હવે આ 2 ના નથી પડતા 3 ના પણ નથી પડતા તો આ અવિભાજ્ય અવયવ થઈ ગયા। ગુણાકાર કરી જો 2 દુ 4 4 દુ 8 8 તરી 24 છે રેડી બરાબર। તો આ 24 ના અવિભાજ્ય અવયવ પડી ગયા। જો અહીંયા 4 ગુણ્યા 6 તમે લખી શકો 2 ગુણ્યા 12 પણ લખી શકો અને 3 અઠ્ઠા 24 પણ લખી શકો બરાબર। આના ફરીથી એક વખત આપણે જોઈ લઈએ 3 ગુણ્યા 8 ને લખ્યા તો અહીંયા 3 ના નથી પડતા 4 ના પડે છે 4 દુ 8 અથવા તો 2 ચોક 8 8 ની જગ્યાએ મેં શું લખ્યું 2 ચોક 8 હવે 3 ના નથી પડતા 2 ના નથી પડતા 4 ના પડે છે શું પડે છે 4 ની જગ્યાએ લખો 2 ગુણ્યા 2 તો આ છે અને આ છે જો 3 વખત 2 છે અને એક વખત ક્રમમાં લખો તો 3 ને પાછળ જવા દે આ બગડા બધા આગળ લઈ લઈ 3 વખત અને પાછળ આ ક્રમ થઈ ગયો। તો 24 ના અવિભાજ્ય અવયવની રીતથી તમે આ રીત કરી શકો છો। બીજો દાખલો આપણે જોઈએ 32 છે 32 ચાલો તો 32 ના કઈ રીતે ભાગ પાડશું 16 દુ 32 2 16 3 સાથે નથી 8 ચોક 32 6 7 8 8 ચોક બસ 2 પડે છે 16 દુ અને 8 ચોક તો મારે 8 ચોક 32 પાડવા છે તો 32 ની જગ્યાએ 8 ચોક લખ્યા 8 ના ભાગ પડે છે શું પડે 4 દુ તો 8 ની જગ્યાએ મેં લખ્યા 4 દુ આ 4 ને પડે છે 2 દુ તો એ 4 ની જગ્યાએ મેં લખ્યા આ 4 ની જગ્યાએ આ લખ્યા 8 ની જગ્યાએ આ લખ્યા રેડી। હવે આના પડે છે હજી તો એ 4 ના પાડી 2 ગુણ્યા 2 ધ્યાન રાખજો અહીંયા લખવામાં આ 4 જ ના 2 ગુણ્યા 2 કર્યા હજી આ તો 3 બાકી છે એટલે એ 3 પાછા ફરીથી લખવાનું તમે આટલું લખીને બંધ થઈ જાવ તો નહીં બરાબર। આ 4 ના 2 છે બાકી હજી આ 3 વખત છે 1 2 અને 3 છેલ્લે કેલ્ક્યુલેશન કરી જો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 તો આ એના અવયવ થઈ ગયા 32 ના રેડી। ત્રીજો દાખલો જોઈએ આપણે એવી રીતના 36 છે તો 36 ના 9 ચોક 36 18 દુ 36 જેમ તમે વચ્ચેથી લેશો 9 ચોક તો એક સ્ટેપ ઘટી જશે તમે અહીંયા 36 છે તો 18 દુ પણ લખી શકશો તો એના સ્ટેપ વધશે પણ ત્યાં ઘડી 9 ચોક 36 એ વચ્ચે આવે છે તો મારે એ લેવું છે 4 નવા 36 4 ગુણ્યા 9 4 ના ભાગ પડશે 2 ગુણ્યા 2 4 ની જગ્યાએ હું 2 ગુણ્યા 2 લખીશ 9 ની જગ્યાએ 3 ગુણ્યા 3 પૂરું 2 2 3 3 હવે એક એના પડતા નથી જો અહીંયા તમે 2 અને 18 દુ 36 આવા લખ્યા તો શું થાય વરિયા 2 ના કેમ નહીં 18 ના પડે 9 દુ 18 અથવા તો 2 નવા 18 અથવા તો 3 6 18 તમે આવું કરે બરાબર તો વરી પાછું શું થશે આ 2 ગુણ્યા 2 એના નથી પડતા 9 ના પડે છે શું પડે છે 3 ગુણ્યા 3 9 ની જગ્યાએ મેં આ લખ્યા આ 2 ના તો 1 2 3 સ્ટેપ થયા આમાં કેટલા સ્ટેપ થયા ફક્ત 2 સ્ટેપ રેડી। તો આ રીતના તમારે અવિભાજ્ય અવયવની રીત છે આ કે જે સંખ્યા છેલ્લે જવાબમાં આવે છે બરાબર એમાં ક્યાંય એને એકી સંખ્યાના ભાગ પડતા નથી અને અવિભાજ્ય અવયવની રીતમાં આવી રીતના ગુણાકારના સ્વરૂપમાં જ લખવાનું પહેલી રીત આપણે જે શીખા એમાં તો આપણે એના બધા અવયવ લખવાના હતા 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 6 એવું આપણે લખતા હતા બરાબર એમાં અલ્પવિરામ આમાં ગુણાકારની નિશાની રહેશે બરાબર। આગળ 40 છે ચોથું શું છે 40 તો 4 દાણ 40 20 દુ 40 જે કરવો 4 ના જગ્યાએ હું લખીશ 2 ગુણ્યા 2 10 ની જગ્યાએ 2 પંચા 10 કરી જો 5 દુ 10 10 દુ 20 20 દુ 40 પડી ગયા બરાબર। આગળ આપણે પાંચમો જોઈએ પાંચમો દાખલો છે 52 છે તો 52 ક્યાં ઘડિયામાં આવે છે તો 13 ચોક 52 બરાબર 13 ચોક 52 અથવા તો 26 દુ 52 જે કરો તો હવે 13 ના ક્યાંય ભાગ પડશે નહીં 13 અવિભાજ્ય છે 4 ના પડશે 2 ગુણ્યા 2 ક્રમમાં લખી નાખી તો 2 ગુણ્યા 2 ગુણ્યા 13 આ 52 ના અવયવ થઈ ગયા અવિભાજ્ય અવયવની રીતે બરાબર। આગળ 56 છે
તો મને એના વચ્ચે કઈ યાદ નથી આવતા, 14 ચોક 56 યાદ નથી આવતા, તો 56 ના અર્થ 2 સાથે મારે કરવા છે, બરાબર? તો કેટલા દુ 56 થશે? બોલો, 28 દુ 56, તો 28 લખું. 2 ના ભાગ પડશે નહીં તો એમ ના એમ 28 ના પડશે. એના હજી 7 ચોક 28 અથવા તો 14 દુ 27, મારે 14 દુ રાખવા, તો 2 ગુણ્યા 14. 7 ચોક પણ લખી શકશો, બરાબર? આમ યાદ આવે તો આમ. હવે આ 2 ના નથી પડતા, આ 2 ના નથી પડતા, પણ 14 ના પડે છે. 2 × 7 = 14, તો 2 ગુણ્યા 7. હવે એકે સંખ્યાના પડતા નથી, તો આ 56 ના અવયવ થઈ ગયા, બરાબર? એ રીતના 56 છે, પછી 80 છે, 81 છે, તો 81 નું આપણે જોઈએ. 81 માં તમને યાદ છે 90 90 81 ડાયરેક્ટ 9 ના ભાગ આપણે જોઈએ, તો 9 ના પડશે 3 ગુણ્યા 3. આ 9 ની જગ્યાએ આપણે 3 ગુણ્યા 3 લખશું, તો 81 ના પડી ગયા, બરાબર? એવી રીતના 96 છે, 70 છે અને 86 છે, તો આપણે હવે 70 ના જોઈ લઈએ અને 66 ના જોઈ લઈએ. 70, તો 70 બરાબર 10 × 70 અથવા તો 7 દાણ 70. 10 ના પડશે 2 × 5 = 10. 7 ના નહીં પડે તો 7 એમના એમ, 2 ના નહીં પડે, 5 ના નહીં પડે, 7 ના, પૂરું. 7 × 5 = 35, 35 દુ 70 થઈ જાય છે. છેલ્લે છે 66, તો એમાં 6 × 11 = 66 અથવા તો 11 × 6 = 66. 6 ના પડશે, 6 ની જગ્યાએ હું લખીશ 2 × 6, 11 ના ભાગ પડતા નથી, બરાબર? તો આ રીત જે છે એ અવિભાજ્ય અવયવની રીત થાય છે. તો આપણે ચેપ્ટર નંબર 6 માં 1 થી 4 દાખલા આપણે જોયા છે, બરાબર? હવે 5મો દાખલો છે, એ દાખલો છે એ ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. તો આપણે હવે ત્રીજી રીત પણ શીખી લઈએ, ભાગાકારની રીતે કેવી રીતના અવયવ પાડવાના છે, બરાબર? તો ભાગાકારની રીતે આપણે અવયવ જોઈ લઈએ. અહીંયા બરાબર, તો એમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે 30 આપેલા છે. તો 30 ના તમારે ભાગાકારની રીતે કઈ રીતે જોવાની? તો 30 સંખ્યા છે અહીંયા લખવાની, આમ ખાના કરવાની જરૂર પડે એ રીતે આપણે ખાના કરતા જશું, બરાબર? તો 30 માં આપણે શરૂઆત 2 થી કરવાની. 2 ની ચાવી લાગે છે, હા, 15 દુ 30, બરાબર? તો 2 વડે ભાગ પડે છે, તો એ 2 ક્યાં લખવાના? 30 ની સામે અહીંયા લખવાના 2, અને 15 ક્યાં લખવાના? 30 ની નીચે. 15 દુ 30, આ રીતનું થવું જોઈએ, બરાબર? હવે 15 વધ્યા, હવે 30 નથી જોવાના, 15 જોવાનું. 15 માં 2 સાથે નહીં આવે, 5 ને 1 6, 3 ની ચાવી લાગે, 3 × 5 = 15, તો 3 અહીંયા લખવાના, 5 અહીંયા લખવાના, 5 તરી 15, બરાબર? હજી એક સ્ટેપ જોશે. હવે 5 છે, નીચે અહીંયા 1 આવી જવો જોઈએ. શું આવવો જોઈએ? 1 આવી જવો જોઈએ. તો હવે 5 × 1 = 5, આ 5 અહીંયા લખો, 5 × 1 = 5. આ રીતે ભાગાકારની રીતે. તો 30 ના અવયવ તમારે લખવા હોય તો 30 બરાબર આ જે સંખ્યા મળી 2 × 3 × 5, આ ભાગાકારની રીતે એના અવયવ મળી ગયા. 5 તરી 15, 15 દુ 30, બરાબર? આ રીતથી ભાગાકારની રીતથી અવયવ પાડવાનું કીએ તો આવી રીતના. હજી એકાદો દાખલો જોઈ. પહેલો દાખલો છે કે 27 છે, તો 27 ને લખવાના, પછી આમ લીટું, આમ આમ, આગળ જરૂર પડે એમ કરતા જશું. 2 સાથે નહીં હાલે, 3 સાથે ચાલશે. 3 × 9 = 27. હવે 3 સાથે હજી ચાલશે, 3 તરી 9, 3 વધ્યા, તો 3 × 1 = 3,
क्या क्या अवयव મળ્યા 27 ના અવયવ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 3 9 9 3 27 બીજો દાખલો જોઈએ આ ભાગાકારની રીતે અવયવ છે બીજો છે 40 તો આપણે 40 લખીએ આમ લાઇનિંગ કરીએ આમ કરીએ આમ કરીએ આમ કરીએ આગળ જરૂર પડે એમ વધારતા જાશું બે સાથે ચાલશે જ્યાં સુધી નાની સંખ્યાથી ચાલતું હોય 20 દુ 40 હજી બે સાથે ચાલશે 10 દુ 20 હજી બે સાથે ચાલશે 2 પંચા 10 હવે નહીં ચાલે હવે ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યા જ વધી તો 5 એકા 5 કેટલા અવયવ થયા 40 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 5 દુ 10 10 દુ 20 20 દુ 40 એવી જ રીતના ત્રીજી આપણે સંખ્યા જોઈએ 45 છે तो 45 લખી નાખો અવયવ પાડી નાખો બે સાથે નહીં હાલે 3 સાથે 15 તરી 45 3 આવે સાથે ચાલે છે તો 3 અને 15 હજી ચાલશે 3 સાથે 3 50 15 હવે 5 અવિભાજ્ય આવી ગયા તો 5 એકા 5 આ 45 ના થઈ ગયા 3 ગુણ્યા 5 બરાબર એવી જ રીતના ચોથો દાખલો છે સ્વાધ્યાય પોથીનો 54 છે તો અહીં આપણે 54 લખીએ બરાબર તો બે સાથે ચાલશે 27 દુ 54 હવે બે સાથે ચાલશે નહીં 3 સાથે ચાલશે 7 ને 2 9 તરી 27 તો 3 અહીંયા લખીએ 9 અહીંયા લખીએ 9 ના 3 તરી 9 તો 3 અહીંયા લખીએ 3 અહીંયા લખીએ અને 3 ના 3 એકા 3 તો આ 54 ના અવયવ થયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 દુ 54 બરાબર તો આ રીતના દાખલા છે હજી એક બે જોઈ લઈ 54 અત્યારે આપણે જોયા તો 60 છે તો 60 લખીએ બે સાથે હાલશે 30 દુ 60 બે સાથે હાલશે 15 દુ 30 હવે 3 સાથે 3 50 15 હવે 5 સાથે તો 60 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ લખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર એવી જ રીતના 60 પછી 64 88 અને 98 તો 88 ના ભાગ પાડીએ આપણે 88 છે 88 ત્યાર પછી છેલ્લો દાખલો 88 માં આપણે જોઈ લઈએ તો 88 2 44 દુ 88 હજી બે સાથે ચાલશે 22 દુ 44 હજી બે સાથે ચાલશે 11 દુ 22 હવે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો 11 એકા 11 તો 88 ને આપણે ભાગ પાડશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 અને લાસ્ટ છેલ્લો દાખલો છે એમાં 98 તો 98 માં બે સાથે ચાલશે બરાબર તો કેટલા દુ 98 થશે બરાબર તો 49 દુ 98 બરાબર હવે બે સાથે નહીં હાલે 9 10 11 12 13 3 નીચે આવી પણ 49 સત્યો 49 7 સાથે ભાગ ચાલશે 7 અને 7 અને લાસ્ટ 7 વધ્યા તો 7 એકા 7 તો 98 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 7 ગુણ્યા 7 તો અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ છીએ દાખલા નંબર 5 સુધી સ્વાધ્યાય પોથીના 1 થી 5 દાખલા આપણે અત્યારે જોયા છે આ દાખલા તમારે આજે ઘરે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરી અને સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે આ અવયવ વિશે આપણે જોયું